દેશભરના લોકો અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કહી શકાય કે અંગ જ દાઝતી જે ગરમી છે જે અત્યારે જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે 45 ડિગ્રીને પાર જે આ વખતે જે ગરમીનો પારો છે તે પહોંચી શકે છે. ત્યારે એ બધા વચ્ચે એક મોટા અને મહત્ત્વના સમાચાર તે સામે આવી રહ્યા છે કે જે અરબી સમુદ્ર અને જે બંગાળની અખાત છે ત્યાં ગાડી આ ખાડીની અંદર બે અલગ અલગ જગ્યાએ જે સિસ્ટમ છે તે ક્રિએટ થઈ રહી છે અને જેમાં કારણે જે વરસાદ છે તે આ વખતે કદાચ વહેલો આવે તેવું લાગી રહ્યું છે. આ સિસ્ટમ જે ક્રિએટ થાય છે તે દેશના કયા કયા ભાગમાં અસર કરશે અને કેવી અસર આનાથી થશે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ તો જે અરબી સમુદ્ર અને બંગાળની અખાતમાં જે બે સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે તેના કારણે જે સાયક્લોનની પરિસ્થિતિ સર્જાય તેવી અત્યારે હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જે અરબી સમુદ્રનો જે ભાગ છે કે ત્યાં આગળ અત્યારે હાલ જે આ સિસ્ટમ છે તે ધીમે ધીમે ક્રિએટ થઈ રહી હોય તેવું જે દેખાઈ રહ્યું છે. તો સાથે જે આ બંગાળની ખાડી વિસ્તારનો જે ભાગ છે કે આ ખાડી વિસ્તારમાં અત્યારે આ સિસ્ટમ છે જે ક્રિએટ થઈ રહી છે. લો પ્રેશરના કારણે જે આ સિસ્ટમ છે કે જે ક્રિએટ થતી જોવા મળી રહી છે અને તેના જ કારણે આગામી સમયમાં એટલે કે 22 તારીખની આસપાસ જે સાયક્લોનની જે ભીતિ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જે આ સાયક્લોનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે તે 22 તારીખથી જે શરૂઆત થશે તો ધીમે ધીમે 24 તારીખ સુધીમાં જે અલગ અલગ જે વિસ્તાર છે, ખાસ કરીને જે ભુવનેશ્વરનું જે વિસ્તાર છે ત્યાં ગાડીથી જે આ ભારતમાં છે તે પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અહીંયા જે આ સાયક્લોનની જે આ સિસ્ટમ છે આ સિસ્ટમ ધીમે ધીમે જે અહીંયાથી ફરતા ફરતા જે ભુવનેશ્વર અને જે બાંગ્લાદેશના ઢાકાની જે બોર્ડરનો વિસ્તાર છે ત્યાંથી પ્રવેશ કરશે અને અહીંયા ગાડી જે તેની અસર છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં જે આ સાયક્લોન જે ક્રિએટ થઈ રહ્યું છે તે સાયક્લોનના કારણે જે કહેવાય છે કે આ જે સિસ્ટમ બની રહી છે ખૂબ મજબૂત સિસ્ટમ બની રહી છે. જે પ્રમાણે હવામાન વિભાગના જે ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને જોતાં ત્યાં આગળ આની અસર છે તે વધારે જોવા મળશે અને ભુવનેશ્વર થઈને ત્યાંથી જે એન્ટર થયા બાદ જે ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ જે બંગાળની અખાતની અંદર જે આ સાયક્લોનની જે સિસ્ટમ ક્રિએટ થાય છે તે ધીમે ધીમે તાકાતવર બનતી જશે. જે પ્રમાણે તેના જે આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે બંગાળની અખાતના જે સાયક્લોનની જે સિસ્ટમ છે તે વધુ તાકાતવર ને વધુ મજબૂત બને આગળ વધતા તે ચોક્કસથી દેખાઈ રહ્યું છે. જ્યારે અરબી સમુદ્રમાં જે આ સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે આ જ સિસ્ટમ જે અરબી સમુદ્રમાંથી ક્રિએટ થતાં જે 22થી 24 તારીખ સુધીમાં જે બેંગ્લોરની બાજુનો જે વિસ્તાર છે, દક્ષિણનો જે આ વિસ્તાર ત્યાં આગળ તેની અસર છે તે ચોક્કસથી જોવા મળી શકે છે. અને માનવામાં બી આવી રહ્યું છે કે આના કારણે કદાચ આગામી સમયમાં જે ચોમાસું છે તે ચોમાસું પણ વહેલું સર્જાય તેવું હાલ તો લાગી રહ્યું છે. અને તેને જ જોતાં જે ખાસ કહી શકાય કે જે ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજથી જ ગરમીમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ધીરે ધીરે 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ ઉષ્ણતામાન પહોંચી જશે. તારીખ 30મી સુધીમાં હવામાનમાં પલટા આવશે. હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ઉત્તર ગુજરાતના ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. જેવા વાદળવાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે. તારીખ 26થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. રોહિણીની શરૂઆતમાં 26થી 28માંથી જ વરસાદ ચાલુ થઈ જશે. ગાજવીજ સાથે વરસાદ થશે. વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી. પરંતુ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા જે ગતિવિધિના એટલા દિવસ ઓછા રહી શકે. અને રોહિણી ઉત્તરતા વરસાદ થાય તો એ વરસાદની જે ગતિવિધિની પેટર્ન છે એ બરાબર રહે. એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ 7થી 14માં પણ ચોમાસાનો વરસાદ થશે. આંધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14થી 28માં પણ આંધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક એવી ગતિવિધિ રહેશે. આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે
અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. 17મી મેથી 24મી મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે, ભારે ચક્રવાત સર્જાશે. દક્ષિણ અને પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનો ફૂંકાશે, વાવાઝોડા થશે. ચોમાસા અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે. તારીખ 7થી 14 વરસાદ થશે. તારીખ 14થી 28માં પવન ગાજવીજ આંધી સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. દેશની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. નર્મદા નદીના પાણીમાં વધુ આવરો આવશે. સાબરમતી નદીમાં પણ આવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે. ઉપરાંત આ વખતે લગભગ 75 વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન ફૂંકાશે અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પુનઃ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે. 16મી નવેમ્બર પછી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા રહેશે અને ઠંડીની શરૂઆત લગભગ ડિસેમ્બરમાં થશે. 22 ડિસેમ્બર પછી આખરી ઠંડી પડશે. અને હમણાં જોવા જઈએ તો હમણાં ચક્રવાત જે છે એ મેના અંતમાં જૂનની શરૂઆતમાં થશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિવિધિ વધતા દરિયામાં કરંટ જોવા મળશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસાની જે પરિસ્થિતિ છે તે ચોમાસાની સ્થિતિ જે ભારતની અંદર આ વખતે વહેલી આવે તેવું લાગી રહેલું છે, પરંતુ જે સાયક્લોન જે ક્રિએટ થઈ રહ્યું છે તે હું તમને અત્યારે દેખાડી રહ્યો છું કે 22 તારીખે જે બંગાળની અખાતમાં જે આ સાયક્લોન જે ક્રિએટ થાય છે તે ધીમે ધીમે જે વધુ તાકાતવર થતું જતું હોય તેવું લાગી રહ્યું છે. 22 તારીખ બાદ 23 તારીખે જે આ બંગાળની અખાતમાં જે સિસ્ટમ ક્રિએટ થઈ તે આગળ વધે છે અને આગળ વધતા ધીમે જે કહેવાય કે 24 તારીખ સુધીમાં તે જે ભુવનેશ્વર છે, જે ઓડિશાનો જે ભાગ છે, ત્યાં આગળથી જે પ્રવેશ છે તે ભારતમાં જે કરશે તેવું લાગી રહ્યું છે. અને જે પ્રમાણે જે તાકાતથી આખી સિસ્ટમ જે ક્રિએટ થાય છે, જે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે તેના જ કારણે જે એવું અનુમાન છે તે ચોક્કસથી અત્યારે હવામાન નિષ્ણાતો બી લગાવી રહ્યા છે કે આ ભુવનેશ્વર અને ઓડિશા બાજુનું જે આ સાયક્લોન છે તે સૌથી વધુ તાકાતવર સાયક્લોન અત્યાર સુધીનું બને તેવું ચોક્કસથી જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે તેના જ કારણે જે આ વખતે ઓડિશા, ભુવનેશ્વર ને એ બાજુના જે વિસ્તાર છે ત્યાં આગળ આ સાયક્લોનની અસર છે તે વધુ તાકાતવર જોવા મળશે. જ્યારે સાયક્લોન ભુવનેશ્વરમાં જે ઓડિશા બાજુ એન્ટર થશે ત્યારે ક્યાંક એની અસર આછી પાછી જે બાંગ્લાદેશનો ઢાકા જે વિસ્તાર છે ત્યાં આગળ બી કદાચ થોડી અસર તેની જોવા મળે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. અને ખાસ કરીને કહી શકાય કે ભારતની અંદર ઓડિશાની ભુવનેશ્વર આ તમામ જે રાજ્યો છે ત્યાં આગળ આની અસર છે તે વધારે જોવા મળશે અને જે સાયક્લોન છે તે સાયક્લોન વધુ મજબૂતાઈથી આ વખતે ત્યાં આગળ ટકરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને તેને લઈને ત્યાં તંત્ર છે તે પણ અત્યારે એલર્ટ બન્યું છે અને તેની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બે અલગ અલગ જગ્યાએ કે જે લો પ્રેશરના કારણે જે સાયક્લોનની ભીતિ જે સર્જાઈ રહી છે તેને લઈને અત્યાર તો હાલ જે તંત્ર છે તે કામે લાગેલું છે અને લોકોને જે કઈ રીતે બચાવવા, આની સામે કઈ રીતે જે રક્ષણ મેળવવું તેના માટેની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અમારો અહેવાલ આપને આ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.